માત્રાસીથી અધ્યાય. હવે માત્રાસીથી અધ્યાય બે વર્ડથી બન્યું છે, માત્રા પ્લસ અસિત. માત્રાનું મિનિંગ શું થાય કે ક્વોન્ટિટી એટલે કે કેટલું, અને અસિત રિપ્રેઝેન્ટ ધ મિનિંગ ફોર ઓલ 4 ટાઈપ્સ ઓફ ધ ફૂડ સબસ્ટેન્સ, ખાદ્ય, લેય, પેય અને પ્રશ્ય. જે ફૂડના અલગ અલગ ટાઈપ છે એ રિપ્રેઝેન્ટ કરે છે અસિત. બંનેનો કમ્બાઇન મિનિંગ શું થાય? માત્રા અસિત મીન્સ ક્વોન્ટિટી ઓફ ફૂડ ઇઝ ટુ બી ટેકન, એટલે કે ફૂડની એટલી ક્વોન્ટિટી જે આપણે લઈએ છીએ. ક્વોન્ટિટી ઓફ ફૂડ હેઝ બીન ક્લાસિફાઈડ ઇન્ટુ 2 ટાઈપ્સ, પિંડરૂપ એન્ડ પ્રતિદ્રવ્યક્ષેત્રિત. હવે અહીંયા શું કીધું કે એઝ ધ ક્વોન્ટિટી ઓફ ફૂડ પ્લેઝ પ્રોમિનન્ટ રોલ ઇન ધ મેન્ટેનન્સ ઓફ પોઝિટિવ હેલ્થ એઝ વેલ એઝ ધ પ્રોડક્શન ઓફ સિવિયર ડિસીઝ. એટલે શું કહે છે કે ફૂડની ક્વોન્ટિટી જ ડિસાઇડ કરે છે કે આપણી હેલ્થ સારી રહેશે કે એમાં સિવિયર ડિસીઝ થશે. એટલા માટે આ ચેપ્ટર અહીંયા સેપરેટ આપ્યું છે માત્રાસીય. તો એમાં પહેલું શું છે કે માત્રા ડિપેન્ડ અપોન અગ્નિ એન્ડ દ્રવ્ય સ્વભાવ. એટલે જે ક્વોન્ટિટી છે ફૂડની એ અગ્નિ અને દ્રવ્યના પર બી ડિપેન્ડ કરે છે. હવે દ્રવ્યના કેમનું? તો દ્રવ્યના નેચર ઉપર, જેમ કે લાઇટ છે કે હેવી છે. અગ્નિ પર કઈ રીતના? તો અગ્નિ પાવરફુલ છે કે ઓછી છે એ રીતના. તો અહીંયા શું કીધું કે ઇફ ધ ડાયજેસ્ટિવ પાવર ઇઝ મોર, હાઈ ક્વોન્ટિટી ઓફ ધ ફૂડ ઓલ્સો કેન બી ડાયજેસ્ટેડ. એટલે શું કહે છે, આ જો ડાયજેસ્ટિવ પાવર સારી હશે તો એની જે ક્વોન્ટિટી હાઈ, આપણે વધારે પડતું ખાઈ લઈશું તો એ પાચન થઈ જશે. બટ ધ પાવર ઓફ ડાયજેશન ડિક્રીઝ, વન કેન નોટ ટેક મોર ક્વોન્ટિટી ઓફ ફૂડ. પણ જો એની ડાયજેશન પાવર ઓછી હશે તો આપણે બહુ વધારે પ્રમાણમાં નહીં ખાઈ શકીએ. તો અહીંયા માત્રા આપેલી છે કે કેટલું એમ. તો કે હેવી ફૂડ સબસ્ટેન્સ શુડ બી ટેકન હાફ ઓફ ધ કેપેસિટી. જો હેવીવાળું હોય, ખોરાક ભારે હોય તો આપણી કેપેસિટીથી અડધું ખાવું જોઈએ. અને જો હલકું લાઇટ ફૂડ હોય તો શું કીધું કે ટેકન ટુ હિઝ ફૂલ સેટિસ્ફેક્શન. શુડ નોટ બી ટેકન ટુ હિઝ ફૂલ સેટિસ્ફેક્શન. આપણને ફૂલ સેટિસ્ફેક્શન થાય ત્યાં સુધી ના ખાવું જોઈએ, થોડું પેટ ખાલી રાખવું જોઈએ. તો આ માત્રા પૂછે કે હેવી ફૂડ છે એ હાફ કેપેસિટીમાં અને લાઇટ ફૂડ છે શુડ નોટ બી ટેકન ટુ હિઝ ફૂલ સેટિસ્ફેક્શન. ઓકે, હવે પછી એકવાર આ જોઈ લેવાનું છે. એવું પૂછે કે આહાર માત્ર લક્ષણ એટલે કે ફીચર ઓફ પ્રોપર ક્વોન્ટિટી ઓફ ફૂડ. જો આપણે પ્રોપર ક્વોન્ટિટીમાં ખાવા ખાઈએ તો શું જોવા મળે? તો કે એ ડઝન્ટ કોઝ એની ડિસ્કમ્ફર્ટ ઇન ધ એબડોમિનમાં, આપણને કોઈ ડિસ્કમ્ફર્ટ ફીલ નહીં થાય. વિચ ડઝન્ટ ઓબસ્ટ્રક્ટ ધ પ્રોપર ફંક્શનિંગ ઓફ ધ હાર્ટના કોઈ ફંક્શનને ઓબસ્ટ્રક્ટ નહીં કરે. ડઝન્ટ કોઝ એની પેઇન ઇન ધ ફ્લેન્ક્સ, કોઈ આપણને પેઇન નહીં થાય. ડઝન્ટ કોઝ હેવીનેસ ઇન સ્ટમક આફ્ટર હેવિંગ ફૂડ, જે આપણને ખાધા પછી કોકવાર પેટ ભારે ભારે લાગે એવું નહીં લાગે, બિકોઝ આપણે પ્રોપર ક્વોન્ટિટીમાં ખાધું છે. પછી આપણા સેન્સ ઓર્ગનને સેટિસ્ફેક્શન મળશે. પછી જે આપણી ભૂખ અને તરસ મટાડી દેશે. પછી જ્યારે આપણે બેસીએ, સૂઈએ, ચાલીએ કે કશું બી વાત કરીએ ત્યારે આપણને કોઈ ડિસ્કમ્ફર્ટ ફીલ નહીં થાય. ફૂડ ઇન્જેસ્ટેડ ઇન ધ મોર્નિંગ બિંગ ગેટ્સ ડાયજેસ્ટેડ બાય ઇવનિંગ, જે સવારે લીધું હશે સાંજ સુધી ડાયજેસ્ટ થઈ જશે. વિચ ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ એન્ડ કલર કોમ્પ્લેક્શન, જે આપણી તાકાત અને કોમ્પ્લેક્શન વધારે છે. આ એકવાર નજર મારી લેવાની છે. કદાચ પૂછે કે આહાર માત્રાના લક્ષણ લખો તો ખબર હોવી જોઈએ. હવે આ આઈએમપી ક્વેશ્ચન છે. ડાયરેક્ટ એવું કહી દેશે કે અમાત્રા આહાર એક્સપ્લેન કરો. હવે અમાત્રા આહાર એટલે શું? ઇમ્પ્રોપર ક્વોન્ટિટી ઓફ ફૂડ. જો આપણે બરાબર ક્વોન્ટિટીમાં ફૂડ ના લઈએ તો શું જોવા મળે? તો આ શ્લોક કરવાનો છે. ભોજનમ હિન માત્રમ તું ન બલ ઉપચય ઓજશે સર્વેશામ વાત રોગાણામ હેતુતામ ચ પ્રપદ્યતે. એટલે શું કીધું કે અમાત્રા આહારના 2 ટાઈપ છે, હીન માત્રા અને અધિક માત્રા. હીન માત્રા એટલે શું? ઇનએડિક્વેટ ક્વોન્ટિટી, એટલે કે બહુ ઓછું પ્રમાણમાં ખાવું એમ. અને અધિક માત્રા એટલે એક્સેસિવ, વધારે પડતું ખાવું. તો હવે આ બંનેના ફીચર લખવાના કે જો ઓછું ખાઈશું તો શું જોવા મળશે? તો કે કન્ઝપ્શન ઓફ ઇનએડિક્વેટ ક્વોન્ટિટી ઓફ ફૂડ ડિક્રીઝ બોડી સ્ટ્રેન્થ, ગ્રોથ એન્ડ વિગર. એટલે શું કહે છે? જો આપણે ઓછા પ્રમાણમાં ખાઈશું તો એ આપણી બોડી સ્ટ્રેન્થ ઘટાડશે, આપણો ગ્રોથ ઘટાડશે અને આપણો જે ઉત્સાહ છે એ ઘટાડશે. કોઝ 80 ટાઈપ્સ ઓફ વાત ડિસઓર્ડર. વાત રોગાણામ એટલે બધા ટાઈપના વાત રોગ, એટલે 80 ટાઈપના છે કુલ, એટલે એ ડિસીઝ કરશે જો ઓછું ખાવામાં આપણે ખાઈશું તો. હવે વધારે ખાઈશું તો શું થશે? તો ઇન્ટેક ઓફ એક્સેસિવ ક્વોન્ટિટી ઓફ ફૂડ લીડ્સ ટુ વિસિએશન ઓફ ધ 3 દોષા
એટ વન્સ, એટલે શું કહે છે કે ત્રણેય દોસાનું વિશિએશન કરશે એક સાથે જ, એટ વન્સ એટલે, એન્ડ લીડ્સ ટુ અલ્સક એન્ડ વિસુચિકા, અને અલ્સક વિસુચિકા જેવા ડિસીઝ કરશે. આ માત્ર આહારનો ક્વેશ્ચન પૂછે એટલે પહેલાં પેલી લીટીવાળો શ્લોક લખવાનો, એના ટાઈપ્સ લખવાના, હીન અને અધિક બંનેના ફીચર લખવાના. હવે અધિક માત્રામાં શું કીધું કે આપણે વધારે પડતું ખાઈશું તો એક સાથે 3 દોષ બગડશે અને અલ્સક વિસુચિકા જેવા રોગ થશે. હવે અલ્સક વિસુચિકા એક્સપ્લેન કરવાનું. હવે અલ્સક શું કહે છે, અલ્સક ને વિસુચિકા, કે કન્ઝપ્શન ઓફ એક્સેસિવ ફૂડ કોઝ ધ સડન વિશિએશન ઓફ 3 દોસા એટ અ ટાઈમ. એટલે બહુ વધારે પડતું ખાઈ લઈએ તો એ 3 દોસાને વિશિએટ કરશે એક સાથે જ, એન્ડ વિચ લીડ્સ ટુ ઇનડાઇજેશન ઓફ ધ ફૂડ મટીરિયલ, જે આપણા ફૂડ મટીરિયલ ડાયજેશન નહીં કરે, એન્ડ પ્રોડ્યુસ ડિસીઝ લાઇક અલ્સક, અલ્સક જેવા ડિસીઝ થશે, બાય બ્લોકિંગ ધ મૂવમેન્ટ ઓફ ફૂડ, એટલે ફૂડની મૂવમેન્ટ રોકી દેશે. જો વધારે પડતું ખાઈ લઈશું એટલે ત્રણેય દોસા એક સાથે વિશિએટેડ થઈ જશે, એના લીધે આપણું જે ફૂડ મટીરિયલ છે એ ડાયજેસ્ટ નહીં થાય અને એના લીધે અલ્સક થશે. તો અલ્સકમાં શું જોવા મળે તો કે બ્લોકિંગ ધ મૂવમેન્ટ ઓફ ફૂડ, એટલે આપણું ખાવા આગળ નહીં વધી શકે, બ્લોક થઈ જશે, એને અલ્સક કહેવાય. હવે સેમ આટલી વસ્તુ થશે, બ્લોક થઈ જશે ફૂડ, પણ એ ડિસ્ચાર્જ થશે ઇફ ડિસ્ચાર્જ થ્રુ ઓરલ એન્ડ એનાલ ઓરિફિસ, એટલે કે વોમિટિંગ અથવા ડાયરિયાથી ડિસ્ચાર્જ બહાર નીકળી જશે તો એ વિસુચિકા કહેવાય. અલ્સકમાં શું કે ખાલી ઓબ્સ્ટ્રક્ટેડ થઈ જશે, મૂવમેન્ટ નહીં થાય, ખાવા નહીં વધે, આગળ પાછળ કંઈ નહીં થાય, પેન જ થશે. જ્યારે વિસુચિકામાં શું એ ઓરલ અથવા તો ઓરિફિસ વોમિટિંગ અથવા તો ડાયરિયાની રૂપમાં બહાર નીકળી જશે. આ કોમન મેથડ મિનિંગ સમજાયો પહેલાં અલ્સક વિસુચિકાનો. હવે એનું પ્રોપર લખવાનું કે ક્લિનિકલ ફીચર ઓફ અલ્સક, તો એનો આ શ્લોક લખવાનો. પ્રયાતિ ન ઉર્ધ્વ ન આદ્યસ્તાદ આહારો ન ચ પચ્યતે આમાશયે અલસીભૂતસ્તેન સો અલશક સ્મૃત. હવે શ્લોકનો મિનિંગ શું કીધો, પ્રયાતિ ન ઉર્ધ્વ એટલે કે ન ઉપર ન અધ ન નીચે, સચ ઇનડાઇજેસ્ટેડ ફૂડ મૂવ્સ નાઇધર અપવર્ડ નોર ડાઉનવર્ડ ડાયજેશન, એટલે જે ફૂડ ડાયજેસ્ટ નહીં થયું એ ઉપર બી નહીં જાય કે નીચે બી નહીં જાય. એન્ડ સ્ટ્રેંગનેટેડ ઇન સ્ટમક, અને સ્ટ્રેંગનેટેડ એટલે શું કે ત્યાંનું ત્યાં જ રહેશે, ક્યાં, સ્ટમકમાં, ઓનલી બાય ધ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ વિશિએટેડ ડોસા. આ શાના લીધે થયું કે ડોસ જે વિશિએટેડ થઈ ગયા એના લીધે ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું, અને શું જોવા મળશે, કોઝિસ પેન, પેન કરશે. સચ કન્ડિશન ઇઝ નોન એઝ અલ્સક. એટલે શું કીધું કે વધારે પડતું ખાઈ લીધું એટલે આપણા દોષ વિશિએટેડ થઈ ગયા અને ઓબ્સ્ટ્રક્ટેડ કરી દીધું. હવે ખાવા નહીં ઉપર જશે નહીં નીચે આવે, અને જ્યાં સ્ટમકમાં છે ત્યાંનું ત્યાં પડ્યું રહેશે, એના લીધે આપણને પેન થશે, એ કહેવાશે અલ્સક. તો આ શ્લોક લખીને એનો મિનિંગ સમજાવવાનો. પછી અલ્સકનું ફીચર લખવાનું. તો અલ્સકના ફીચર શું છે, તો એમાં શ્લોક નથી કહેવાનું, ખાલી યાદ રાખવાનું છે કે ડ્યુ ટુ ધ એક્સેસિવ કન્ઝપ્શન ઓફ ફૂડ બાય ધ પર્સન હુ આર વીક હેવિંગ પૂર ડાયજેસ્ટિવ કેપેસિટી વિશિએટેડ બાય કફ. શું કહે છે કે જો એક્સેસિવ પ્રમાણમાં આપણે ખાઈ લઈએ, કોણ, કેવા પર્સન, તો કે જે ઓલરેડી વીક છે, ઓલરેડી એનું ડાયજેશન પાવર ઓછું છે અને કફ એમનો વિશિએટેડ છે, અને એ લોકો નેચરલ અર્જ બી સપ્રેસ કરે છે. તો એ લોકોનામાં કેવા ફીચર જોવા મળશે તો કે લીડ્સ ફર્ધર એક્રેવેશન ઓફ વાત, વાત એમનો વધી જશે, વિચ ઓબ્સ્ટ્રક્ટ્સ ધ ઇન્ટરનલ ચેનલ્સ, વાત વધી જાય તો એ હવે એમના ઇન્ટરનલ ચેનલ ઓબ્સ્ટ્રક્ટ કરી દેશે, રોકી દેશે. અલોંગ વિથ કફ, ત્યાં કફ બી જમા થઈ જશે. કોઝિસ ઓલ ધ અબોવ સિમ્ટમ એક્સેપ્ટ વોમિટિંગ એન્ડ ડાયરિયા. ઉપર જે સિમ્ટમ આપ્યા છે ને એ હું હમણાં સમજાવું, એ બધા પછી સિમ્ટમ જોવા મળશે, પણ વોમિટિંગ ને ડાયરિયા જોવા નહીં મળે. અલ્સકમાં વોમિટિંગ ડાયરિયા જોવા નહીં મળે, ખાલી પેઇન જોવા મળશે. જ્યારે વિસુચિકામાં શું, વોમિટિંગ અને ડાયરિયા જોવા મળશે. આ ડિફરન્સ યાદ રાખજે, આ ઇમ્પોર્ટન્ટ છે બંને, અલ્સક વિસુચિકા. તો અલ્સકની આપણે ડેફિનેશન જોઈ, પછી આ શું થશે, એના સ્પેસિફિક ફીચર થશે. પછી હવે એની ટ્રીટમેન્ટ આવશે. તો અલ્સકની ટ્રીટમેન્ટ શું છે એનો બી શ્લોક નથી કહેવાનો, ખાલી યાદ રાખવાનું છે કે વમન કરાવવાનું, અથવા તો ઉગ્ર અને સેંધવ લવણ સાથે આપવાનું, અથવા મદન ફળ લેવાનું, પછી ગરમ પાણી પીવાનું, સ્વેદન કરાવવાનું. આ 4-5 વસ્તુ ટ્રીટમેન્ટ અલ્સકની યાદ રાખજે. તો અલ્સકમાં કેટલું લખવાનું થયું કે એની પહેલાં ડેફિનિશન લખી, પ્રયાતિનો ઉર્ધ્વવાળો એ શ્લોક કરવો પડશે, એનો મિનિંગ સમજાવવાનો. પછી એનું સ્પેશિયલ ફીચર છે એ લખવાના, પછી એની ટ્રીટમેન્ટ. અને અલ્સકનું એક ટાઈપ છે દંડ અલ્સક,
એમાં શું, એમાં બી શ્લોક નથી કહેવાનો, મિનિંગ યાદ રાખવાનો, નામ પરથી જ. દંડ અલ્સક, દંડ એટલે શું, સ્ટીક, લાકડી જેવી બોડી થઈ જાય. ડ્યુ ટુ ધ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ચેનલ ધ વિશિએટેડ ડોઝ આર અનેબલ ટુ મૂવ ઇન અપવર્ડ ઓર ડાઉનવર્ડ ડાયજેશન. એટલે ચેનલ ઓબ્સ્ટ્રક્ટેડ થઈ ગઈ છે, એટલે હવે જે વિશિએટેડ ડોઝ છે એ ના ઉપર જઈ શકશે કે ના નીચે આવી શકશે, એ સાઇડવર્ડ ડાયરેક્શનમાં જતા રહેશે. begin to move in the sideward direction and makes the body stiff like a stick. સાઇડવર્ડ ડાયરેક્શનમાં વિશિએટેડ ડોઝ જતા રહેશે અને ત્યાં બોડી આપણું સ્ટીપ બનાવી દેશે, એકદમ સ્ટીક જેવું. એને કહેવાશે દંડાલ્સક, જે ઇનક્યોરેબલ છે. એ આપણે એમને કહી દેવું પડે કે સોરી અમારાથી આ ટ્રીટમેન્ટ નહીં થાય, એવું ઇનક્યોરેબલ છે આ. તો અલ્સકમાં આટલું લખવાનું થયું, પહેલાં એની ડેફિનેશન, પછી એના ફીચર્સ, પછી એની ટ્રીટમેન્ટ અને આ દંડાલ્સક. હવે વિસૂચિકા. વિસૂચિકાની ડેફિનેશન શું છે, તો વિવિધૈ વેદનો દ્વેહી વાયવાદી ભૂષકરોપત સૂચિભીરવ ગાત્રાણી વિદ્યતી વિસૂચિતા. આમાં શું થશે કે ડ્યુ ટુ ધ વિશિએશન ઓફ ડોઝ કોઝિસ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિસ્કમ્ફર્ટ ઇન ધ બોડી, એસ્પેશિયલી પેઇન રિસેમ્બલ ઇન પ્રિકિંગ વિથ નીડલ. એટલે શું કહેશે, વિશિએટેડ ડોઝ થઈ ગયા છે એટલે એ આપણા બોડીમાં ડિસ્કમ્ફર્ટ કરશે અને આપણને આમાં પેઇન કેવું થશે, નીડલના માથે સોય મારીએ ને એવું પ્રિકિંગ પેઇન જોવા મળશે હોલ ઓવર બોડીમાં. એન્ડ ધ અનડાઇજેસ્ટેડ ફૂડ મટીરિયલ કમ્સ આઉટ ઇન ફોર્મ ઓફ વોમિટિંગ એન્ડ ડાયરિયા. મેં શું કીધું, વિસૂચિકામાં શું થશે, જે ખાવા પચ્યું નથી એ કાં તો વોમિટિંગ કાં તો ડાયરિયાની રૂપમાં બહાર આવી જશે. એ પર્સન એને કંટ્રોલ નહીં કરી શકે, એ કન્ડિશન કહેવાશે વિસૂચિકા. તો આ વિસૂચિકાની ડેફિનેશન થઈ. હવે વિસૂચિકાના સ્પેસિફિક ફીચર્સ શું છે, તો એમાં 3 અલગ આપ્યા છે, વાત, પિત્ત, કફ. તો શ્લોક પરથી જ યાદ રાખવાનું છે. પહેલાં વાતનું, તત્ર શૂલ ભ્રમ આના કંપસ્તંભ આદયો અનિલાત. તો વાતમાં શું જોવા મળશે, શૂલ એટલે પેન, ભ્રમ એટલે ગીડીનેસ, આના એટલે એબડોમિનલ ડિસ્ટેન્શન પેટ ફૂલી જવું, કંપ એટલે ટ્રીમર્સ, પછી સ્તંભ એટલે સ્ટીફનેસ બોડી થઈ જવી જોઈએ. આ વાતના થયા. પિત્તના શું, પિત્તજ્વર અતિસાર અંતદાહ ત્રુડ પ્રલાદય. જ્વર ફીવર જોવા મળશે, અતિસાર એટલે ડાયરિયા જોવા મળશે, અંતદાહ એટલે શું, અંત બોડીની અંદર એટલે બર્નિંગ સેન્સેશન ઇનસાઇડ ધ બોડી, ત્રુટ એટલે થર્સ્ટ અને પ્રલય એટલે ફેન્ટીન બેહોશ. અને કફનું શું છે, કફ છર્દી અંગ ગુરુતા વાક સંગ સ્થીવન આદય. છર્દી એટલે વોમિટિંગ, અંગ ગુરુતા એટલે હેવીનેસ ઇન ધ બોડી, વાક એટલે લોસ ઓફ વર્બલ કોમ્યુનિકેશન, બોલવાનું જે હશે એ ખોવાય છે, સંગ સ્થીવન એટલે સલાઇવેશન જોવા મળશે. આટલા સિમ્ટમ યાદ રાખવાના છે. જો કદાચ શ્લોક યાદ ના રહે તો સિમ્ટમ યાદ રાખજે, બરાબર. તો વિસૂચિકામાં શું થયું, એની ડેફિનેશન, આ એના ફીચર્સ. હવે એની ટ્રીટમેન્ટ. તો વિસૂચિકાની શું ટ્રીટમેન્ટ કીધી છે, વિસૂચ્યામ અતિવૃદ્ધાયામ પાશ્ચયો દાહ પ્રશસ્યતે તદસ્યોપવાસ્યેનમ વિરિક્તવદ ઉપચારિત. ઇન ધ એડવાન્સ સ્ટેજ ઓફ વિસૂચિકા ધ બેસ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ કન્ડક્ટિંગ અગ્નિકર્મ ઓવર હિલ રિજિયન. એટલે જેનો એડવાન્સ સ્ટેજ છે ત્યારે એની શી ટ્રીટમેન્ટ આપવી જોઈએ, તો કે જે જગ્યાએ થયું એની હિલ રિજિયન આગળ આપણે અગ્નિકર્મ આપવું જોઈએ. પછી એડવાઇઝ ધ પેશન્ટ ટુ ગો ફોર ફાસ્ટિંગ ઓન ડેટ. આ ટાઈમે ફાસ્ટિંગ કરવું જોઈએ, ખાવું ના જોઈએ.